षण्णो मित्रशं वरुणः। જો એમાં એવું છે કે તમે લોકો જૂના જે લોકો છો જેને આવડી ગયું છે એને હવે પોતાનું આ ઉપનિષદનું જે ચેન્ટિંગ છે ને એને શાર્પ કરવાનું છે. શાર્પનો મતલબ એવો છે કે તમને શબ્દો બોલતા આવડે છે, અક્ષર જોતા આવડે છે, પણ કયા અક્ષર ઉપર કેટલું વેઇટ આપવું, કેટલી સ્પીડ રાખવી, કેને ઉપરથી બોલવો કેને નીચેથી બોલવો, એ તમારે હવે નોંધવાનું છે. બરાબર? એટલે એક્ઝેક્ટલી તમે જુઓ ભલે પુસ્તકની અંદર, પણ કાનમાંથી તમને જે સંભળાય એને તમે સ્પીડને જોજો કે બે શબ્દો વચ્ચેને કેટલો ગેપ હું લઉં છું, એટલો જ ગેપ તમારે લેવો જોઈએ. જે શબ્દો પર વધારે ભાર મૂકું છું એના પર તમારે વધારે ભાર મૂકવાનો હોય, એટલે તમે રિધમમાં લાગે. આપણે એવું પાઠ કરીએ કે જ્યારે પણ કોઈ પણ આવે વ્યક્તિને એક સાથે બધા બોલતા હોય તો એને કોઈનો અવાજ આઈડેન્ટિફાઈ ન થવો જોઈએ, બધાનો એક સરખો અવાજ નીકળવો જોઈએ. બરાબર? તમે હું બોલું છું પાછળથી બોલજો. ઓમ શન્નો મિત્ર સંવરુણઃ શન્નો ભવત્વર્યમા શન્નો ભવત્વર્યમા શન્ન ઇન્દ્રો બૃહસ્પતિઃ શન્ન ઇન્દ્રો બૃહસ્પતિઃ શન્નો વિષ્ણુરુક્રમઃ શન્નો વિષ્ણુરુક્રમઃ નમો બ્રહ્મણે નમો બ્રહ્મણે નમસ્તે વાયો નમસ્તે વાયો ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્માસી ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્માસી ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્માસી ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્માસી. બેમાં ફરક છે? બે આ ખ્યાલ આવે છે? ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્માસી, ટ્યુન બરાબર છે. ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્માસી. તમારા પાસે શાંતિપાઠના પુસ્તક છે કે નહીં? આ સ્વર સાથેના એ તમને વધારે સપોર્ટમાં રહેશે. તમને એક્ઝેક્ટ ખબર પડશે કે કઈ જગ્યાએ નીચેનો સ્વર આવે, ઉદાત્ત અને અનુદાત્ત, ત્યારે એમાં કેટલો શબ્દોમાં ફરક પડી જાય એ તમે જોયા કરશો તો ખબર પડી જશે. ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્માસી. હજી એક વાર. ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્મ વદિષ્યામિ. ત્વમેવ ઋतं વદિષ્યામિ. સત્યં વદિષ્યામિ. તન્મામવતુ. તન્મામ અવતું છે કે તન્મામવતું છે? ખોટું. તન્મામવતું. અવતું તો સમજવાનું છે સમજૂટી પાડ્યા પછી, પણ જ્યારે બોલો ત્યારે સંધિયા છોડવાની નથી. તન્મામ અવતું, નો, ઇટ્સ અ રોંગ. કેવી રીતે બોલવાનું છે? તન્મામવતુ. અવતું નહીં, મવતું. મવતું. શું કામ?
કે સંચુટી પાડવાનું નથી એટલા માટે. તન્મામવતુ તદ્વક્તારમવતુ તદ્વક્તારમવતુ અવતુ મામ અવતુ વક્તારમ અવતુ વક્તારમ ઓમ શાંતિ શાંતિ શાંતિ. સાચું શાંતિ શાંતિ હવે બોલ્યા અત્યારે ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે તમે 73 ઓફિસરમાં પહોંચી ગયા છો તો આપણે જરા સંભાળીએ, કારણ કે તમારી હવેલી જેટલા જેટલા તમે આગળ વધશો ને એનો નિયમ એવો છે કે આગળ વધ્યા પછી નાની સરખી પર તમારી ભૂલ એ સ્વીકાર્ય નહીં હોય, તરત જ તમારા બ્લેમ આવી જશે. આટલું બધું ભણ્યા પછી આ કેમ શાંતિ શાંતિમાં વાંધો પડે છે. ઓકે, હવે મારી સાથે બોલજો આખો મંત્ર. ઓમ શન્નો મિત્ર સંવરુણઃ શન્નો ભવત્વર્યમા શન્ન ઇન્દ્ર બૃહસ્પતિઃ શન્નો વિષ્ણુરક્રમઃ નમો બ્રહ્મણે નમસ્તે વાયો ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્માસि ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્મ વદિષ્યામિ ઋतं વદિષ્યામિ સત્યં વદિષ્યામિ તન્મામવતુ તદ્વક્તારમવતુ અવતુ મામ અવતુ વક્તારમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હવે તમારું પુસ્તક ખોલજો. બધા પુસ્તક જે લાસ્ટ ટાઈમ લઈ ગયા તે પોતા લઈને આવ્યા છો કે ઘરે પૂજા માટે રાખ્યું છે? લેવા છો સાથે? હા. કેટલા પાસે પુસ્તક નથી? કિરણભાઈ, પછી ગોલા, 2 કશ્યપ, 3 4 5 પુસ્તકો ખૂટે છે ભાઈ. 10નો ઓર્ડર આપી દો ક્લાસ પાસે તરત જ. આ બધા પુસ્તકો કાશીથી મંગાવ્યા છે. કાશી આપણે જાય કે ન જાય પણ કાશીનો પ્રસાદ તમારે ત્યાં માટે મગાવ્યો છે. આ બધા કાશીથી મગાવ્યા છે. પણ પેલા આપણે લાગે ને કે હવે ઉપનિષદમાં કોણ આવશે એટલે 20 જ મગાવ્યા. બરાબર, ડિસ્કાઉન્ટ કરી દેશ એટલે હવે પુસ્તકનું વ્યવસ્થા કરી લેજો. અને બીજું આપણી પાસે છે ને ઓલું છે આપણો મંત્ર પુષ્પમ છે, મોટું પુસ્તક. એ મંત્ર પુષ્પમમાંથી 73 ઓપરેશનનું ચેન્ટિંગ આપેલું છે જેમાં સ્વર સાથે છે. એની ઝેરોક્સ 30 ઝેરોક્સ બનાવી લેવી, કારણ કે પછી આપણે ટેપ મૂકવાના છે શિક્ષાવલી. તેમાં દરેક વ્યક્તિ પોતે જોવે અને સાંભળે એ આપણે કરવાનું છે. એટલે 30 કોપી એની આપણે નેક્સ્ટ ક્લાસમાં જરૂર પડશે, એ આપણે બનાવી લેશું. અત્યારે જેની પાસે પુસ્તક છે એ બધા શિક્ષાવલી, આમાંથી બધા પાસે પુસ્તકો ઘણા બધા પાસે નહીં હોય. શિક્ષાવલી એ હું બોલું છું, શ્લોક બોલું છું, તમે પાછળથી બોલજો. શિક્ષાવલી પ્રથમ અનુવાક સંબંધ ભાષ્ય. યસ્માત જાતમ જગત સર્વમ યસ્મિન્નેવ પ્રલીયતે येनेदं धार्यते चैव तस्मै ज्ञानात्मने नमः. यैरिमे गुरुभिः पूर्वं
પદવાક્ય પ્રમાણતઃ વ્યાખ્યાતા સર્વ વેદાંતાઃ તાન નિત્યં પ્રણતોસ્મ્યહમ તૈતિરીયકસારસ્ય મયાચાર્ય પ્રસાદતઃ વિસ્પષ્ટાર્થરુચીનાં હિ વ્યાખ્યાયેયં સંપ્રણીયતે. ઉપનિષદના ચિંતનમાં પ્રવેશ કરીએ પહેલાં ભગવાન ભાષ્યકાર જેમ સંબંધ ભાષ્ય આપે એમ સૌથી પહેલાં આપણે પણ થોડું કનેક્શન જોઈ લઈએ કે આપણે લોકો કઈ જગ્યાએ કયા ગ્રંથનું કયા મંત્રનું અને શેના માટે ચિંતન કરવાના છીએ, જેથી કરીને તમારી અંદર આ કનેક્શન બેસે કે આ ચિંતન જે છે એ કોના માટે છે, એટલે કયા વ્યક્તિ માટે છે અને આ ચિંતનથી શું મળશે, એનું જે રિઝલ્ટ છે એ શું મળશે એ ખબર હોય, એ ક્લિયર હોય તો તમારો જે એપ્રોચ છે એ વધારે સિન્સિયર બનશે. આ સિન્સિયર એપ્રોચનો મતલબ એવો છે કે તમને આની ગંભીરતાનો ખ્યાલ હોવો જોઈએ. સામાન્ય આપણે સત્સંગ કરતા હોય, કથામાં જતા હોય, કોઈ જગ્યાએ કંઈ સાંભળતા હોય તો એ અલગ વસ્તુ થઈ, પણ જ્યારે તમે ઉપનિષદ શ્રવણ કરતા હો તો શ્રવણ કરવામાં ફરક છે ને. એમાં પણ જ્યારે ગુરુ પાસે બેસીને વિધિવત નોટ પેન અને પુસ્તક લઈને બેઠા હો તો તમે અત્યારે શ્રવણ નથી કરતા, પણ તમે અત્યારે અભ્યાસ કરો છો, ભણો છો. લાઈક એઝ અ સ્ટુડન્ટ તમે અભ્યાસ કરો છો, તો અભ્યાસ કરનાર વ્યક્તિની ગંભીરતા એ માત્ર શ્રવણ કરતા વ્યક્તિથી જુદી હોય. શ્રવણ કરતા હારે ઓલો શાક સુધારતા હોય ને, આરે કોથમરી સુધારતા હોય ને, આ બાપુ બોલો જે બોલો એ, કારણ કે કોથમરી સુધારતા તમે ઊંઘ પણ આવી જાય. તો રામ ભગવાન જો વનમાં હોય ને તમે જાગો તો રામ ભગવાન વનમાં જોઈ. કથામાં તો હાલે, કથામાં કંઈ એવું બધું ઇમ્પોર્ટન્ટ ન હોય, તમારું મન આમ તેમ જતું હોય તો હાલે. પણ અહીંયા એવું છે કે સમય ટૂંકો હશે, કથામાં તો 5-5-6 સેકન્ડની કથા હોય, અહીંયા કલાકનું જ ચિંતન હશે, કલાક 1.5 કલાકનું ચિંતન હશે. પણ 1 કલાકના ચિંતન દરમિયાન તમારા માઇન્ડ જરાક પણ અહીંથી આમ ગયું તો એ પછીના કનેક્શનમાં તમે ડબ્બામાં ચડવામાં તમને બહુ વાર કે મારે ખેંચવા પડશે. સ્વામીજી ઘણીવાર ખેંચતા હોય. તમને અમુક રહસ્યો તમારી મેળે ખબર પડે તો બરાબર છે, ન પડે તો આજે કહી દઉં તમને હું કે ઘણીવાર ટોપિક ચાલતો હોય એમાંથી હું પાછો ફરીથી ટોપિક ઉપર એ જ ટોપિકને રિપીટ કરું, ફરીથી કોઈક જોક કરવામાં આવે, ફરીથી કોઈક વાત કરવામાં આવે, કારણ કે તમને ત્યાંથી હું એક દેખાઉં છું ત્યારે મને તમે બધા દેખાવ છો. અને મને ખબર હોય કે ઘણા લોકો રાતના જાગ્યા હોય, મૂડ બરાબર ન હોય કે માથાકૂટ થયો હોય ને આવું એટલે આવી ગયા હોય, ઘરમાં માથાકૂટ થાય, બધા એવા ડાયડમાં થઈને બેસી ગયા હો. ડાયડમાં તમારું શરીર લાગે, મન તો મને ખબર પડે કે આ કંઈક થઈ ગયું છે, એટલે એને ભેગું લેવા માટે હું બધા મરતા પ્રયત્ન કરું. એટલે આ રીતે તમારે તમારા પક્ષેથી પૂરેપૂરો પ્રયત્ન કરવાનો છે, અને વધુ ખૂટતું હશે તો પછી સ્વામીજી લઈ લેશ. પણ ઘણીવાર તમે ટ્રેનના ડબ્બામાં ઉતરી જાઓ ને તો પાછું ચડવામાં ક્યારેક પડી જવાય, ક્યારેક બધા હસે ત્યારે ખબર પડે કે બધા શું હશે, તમે વયા ગયા બીજે ક્યાંક, તો ટ્રેન છૂટી જાય તમારી. એવું ન થાય એટલા માટે થોડું તમારું માઇન્ડ છે એ વધારે એકાગ્રતાની અપેક્ષા મને રહેશે, અને તમારું ન રહેતું હોય તો હું લાવી દઈશ ઠેકાણે. કારણ કે હું તમને પ્રશ્ન એવા કરીશ, આટલા વર્ષથી ભણતા હશો પણ એ પ્રશ્ન સાંભળે બધા આવડે કે આનો જવાબ હવે શું દેવો. હું એટલા માટે પૂછું જેથી કરીને તમારું મન ગમે ત્યાં ગયું હોય ટુ ધ પોઈન્ટ, એ જગ્યાએ એ સમયે અહીંયા લાઇનમાં આવી જાય. કારણ કે હું સમજુ છું કે આ સહેલો વિષય નથી, વિષય થોડો ટફ છે, પણ ટફ વિષયની સાથે તમે એટલું કમસે કમ કરો કે તમે ફિઝિકલી આવી ગયો, તમારું કામ પૂરું થઈ ગયું, બાકીનું કામ પછી અમારું છે. અમે અમારો પ્રયત્ન કરીએ, પણ જો તમારા પક્ષેથી પણ એકાગ્રતા બહુ સરસ મજાની હશે તો કામ બહુ ઝડપથી થશે. તો હવે આપણે આપણા ટોપિક ઉપર આપણે આવીએ, તૈત્તરીય ઉપનિષદના મેઇન ટોપિક ઉપર. એ પહેલાં થોડું આપણે બેકગ્રાઉન્ડ જોઈ લઈએ કે આપણે કઈ જગ્યાએથી આ ચિંતનની શરૂઆત કરવાની છે. સૌથી પહેલાં આપણે જોઈએ કે આપણો જન્મ એઝ અ હ્યુમન બિંગ, મનુષ્યની ઉપાધિ સાથેનો જન્મ થયો છે. જે બોલે છે એ, જે સાંભળે છે એ બધાને ધ્યાનમાં રાખીને કહીએ
તો મનુષ્ય તરીકે એઝ અ હ્યુમન બિંગ તરીકે આપણો જન્મ થયો છે. તો આ જન્મનું સાર્થક્ય, આ જન્મ આપણને મળ્યો હોય, આ ઉપાધિ આપણને મળી હોય, તો શ્રેષ્ઠતમ એનો ઉપયોગ થાય એના માટે સૌથી પહેલાં શું કરવું પડે? આ જન્મ આપણને મળ્યો છે, એનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપયોગ કરવો હોય, આઉટકમ લેવું હોય બેસ્ટમાં બેસ્ટ, તો સૌથી પહેલું કામ શું કરવું પડે આ જન્મની અંદર? એનાથી પહેલા સૌથી પહેલું કામ શું કરવું પડે જેનાથી આપણો જન્મ છે એ સાર્થક થવાની દિશા સાચી પકડાય? લક્ષ્ય. લક્ષ્ય અને લક્ષ્યનો મતલબ છે ટાર્ગેટ. વોટ ઇઝ યોર ટાર્ગેટ? ટાર્ગેટ, લક્ષ્ય કેવા બે પ્રકારના હોય. એક ટેમ્પરરી ટાર્ગેટ, ટૂંકું, અને એક લોંગ, લાઈફ લોંગ, અંતિમ ટાર્ગેટ. ટેમ્પરરી ટાર્ગેટ અમારી પાસે છે, ઘરે નીકળો તો આશ્રમે જવું, ટેમ્પરરી ટાર્ગેટ થયું. જમવાનો સમય તો જમી લેવું, ટેમ્પરરી ટાર્ગેટ થયું. પછી તમારે અભ્યાસ કરવો છે, તમારે એ સમયનું ટાર્ગેટ થયું. અભ્યાસ કર્યા પછી પૈસા કમાવો છે, એ સમયનું ટાર્ગેટ થયું. પત્ની, બાળકો, આ બધા ટેમ્પરરી જે સમયના ટાર્ગેટ હોય છે. અને ટાર્ગેટ એચીવ થયા પછી બીજો ટાર્ગેટ હોય, ત્રીજો ટાર્ગેટ હોય. આ બધા લક્ષ્ય છે જેનાથી આપણું જીવન પ્રેરિત થયું છે. તો આપણું લોંગ લાઈફ ટાર્ગેટ, કારણ કે એના વચ્ચેનું સંમેલન કરવું ને એ મનુષ્ય જીવન. લાઈફ લોંગ ટાર્ગેટ અને ટેમ્પરરી ટાર્ગેટ, એ બંને વચ્ચે તમે અત્યારે ખેંચાવ છો. જેટલા પણ ગ્રસ્તીઓ હોય ને એને એક મોટો પ્રોબ્લેમ એ હોય કે આ બેની વચ્ચે એને રહેવાનું હોય. એક તો એના ટેમ્પરરી ટાર્ગેટ સોર્ટ આઉટ કરવાનો હોય, અને જ્યારે કોક વળી પર સાત્વિક મન હોય ને સાત્વિક આત્મા હોય ને એવા આવી જાય સત્સંગની અંદર, તો તમને અહીંયા ધમરોડી નાખવામાં આવે કે હવે શું કરો તમે, આખો દિવસ આમને આમ કરો છો, હવે ભગવાનનું નામ લેવું છે, સત્સંગ કરવો જોઈએ. તમે કહો પણ સ્વામીજી આખો દિવસમાં ક્યાં અમે સત્સંગ કરીએ, આટલું બધું અમારે કામ કરવાનું હોય. એટલે તમે બે પ્રકારના ટાર્ગેટથી સંઘર્ષમાં આવો છો, અને પ્રાયોરિટી આપવામાં ઘણી વખત તમે ભૂલ કરી જાઓ છો. જીવનની કદાચ આ મોટામાં મોટી ભૂલ છે કે પ્રાયોરિટી આપવામાં ભૂલ કરી જાઓ. મહત્વ કયા સમય, કારણ કે સમય તો એક જ છે, અને તમારે શૂટ આઉટ કરવા, ધારો કે બે જગ્યાએ તમારું જવાનું હોય, તો બેમાંથી એકમાં જવાશે તો ડેફિનેટલી બીજું છોડવું જ પડશે. તો કોને ગ્રહણ કરવું, કોને છોડવું, એનો જે વિવેક છે ને એ બહુ મહત્વનો છે. તો હવે આપણે અલ્ટિમેટ ટાર્ગેટ નક્કી કરીએ સૌથી પહેલાં, કે આપણા જીવનનો ટૂંકા ટાર્ગેટ ચર્ચા એટલા માટે નહીં કરીએ, તમે બધા ઓલરેડી જાણો છો ને તમે કરો છો, પણ અલ્ટિમેટ ટાર્ગેટ શું આપણા જીવનનું? એવું ટાર્ગેટ કે જે છેલ્લું હોય, લાસ્ટમાં. એટલા માટે છે કે તમારી લાઈફની જે દિશા છે ને એ ક્યાંય તમે ટ્રેન્ડ જે તમારે જાય છે ને એ પાટા ઉતરી ન જાય, એ તમને જ ખબર પડી જાય. તમે જ કહો કે અલ્ટિમેટ ટાર્ગેટ તમે શું માનો છો જીવનનું? શું ટાર્ગેટ છે આપણા જીવનનું? હે દર વખતે સિક્કા કેટલી વાર આપવા તમને? હવે જેને આપણે હું કહીએ છીએ, આ જે સાધક છે, જે જીવન જીવે છે, એના વિશેનું સ્પષ્ટ સાચું જ્ઞાન એ આપણું અલ્ટિમેટ, અંતિમ સાધ્ય છે. જો આ સાધ્યના સંદર્ભમાં વેદના બે ભાગ છે. વેદની અંદર એક પૂર્વ ભાગ અને એક ઉત્તર ભાગ. આ જે પૂર્વ ભાગ છે ને એ તમારા ટેમ્પરરી ટાર્ગેટ છે ને એમાં હેલ્પફુલ થાય એવા બધા મંત્રો છે, જેને કહેવામાં આવે છે કર્મકાંડ કે ઉપાસના કાંડ. એ પૂર્વ ભાગમાં આવે. અને ભાષ્યકાર પણ પૂર્વ ભાગ ઉપયોગ શબ્દ કરતા હોય તો પૂર્વ ભાગનો મતલબ થાય કર્મકાંડ. આ કર્મકાંડમાં એવું છે કે તમારી જે બધી ઈચ્છાઓ છે, 3 પ્રકારની ઈચ્છા હોય, ધર્મ, અર્થ અને કામની, એ ઈચ્છાની પૂર્તિ માટેના મંત્રો એ કર્મકાંડ કે ઉપાસના કાંડમાં આવે. પછીનું જે ટાર્ગેટ તમારું છે એ જ્ઞાનકાંડ આવે. જ્ઞાનકાંડ એટલે અંતિમ. અને અંતિમ મીન્સ વોટ? જેમાં તમને તમારા સ્વરૂપનું જ્ઞાન કરવામાં આવે. તો કે સાવ સાચું કયો કે આ જ્ઞાનકાંડમાં બ્રહ્મનું જ્ઞાન આપવામાં આવે છે કે તમને તમારા સ્વરૂપનું જ્ઞાન આપવામાં આવે છે? એ તો ખબર ન હોય ત્યારે બે અલગ અલગ લાગે.
પણ જ્યારે ઉપનિષદ છે એ કહેવા માંગે છે કે જે ઉપનિષદના અંતિમ લક્ષ્ય આપણનું જે છે એ ઉપનિષદને શું કહેવું છે? ઉપનિષદ એક જ વાક્યમાં કહે કે ઉપનિષદને શું કહેવું છે? એક જ વાક્યમાં કેવું હોય તો ઉપનિષદ એ કહે છે કે તમે તમારે જે જોઈએ છીએ એ તમે પોતે છો. દેટ ઇઝ ઓલ. આનાથી આગળ કાંઈ નથી. તમારે જે જોઈએ છીએ તમે પોતે છો. જે તમે જેનાથી ઇન્સ્પાયર થઈને સવારથી સાંજ સુધી જે કર્મ કરો છો પ્રાપ્ત કરવા માટે, તમારે જે જોઈએ છે એ કંઈ બહાર નથી, એ તમે પોતે જ છો. આ ઉપનિષદનું જ્ઞાન છે. પણ પોતાને આ રીતે જુઓ એ નળ શું કરવાનું સ્વામીજી? એના માટે શું કરવાનું? તો કે એના માટે તો તમારે જ્ઞાન પ્રાપ્ત કરવું પડે, જેના જ્ઞાન કાંડ છે. તો જે કર્મકાંડ છે વેદનો એ આ જ્ઞાનથી કન્સલ્ટ નથી, પણ આગળ શું આપે તો કે તમારી ઈચ્છાઓની પૂર્તિ કરે. પછી તમારો પ્રેય અને શ્રેય આવા બે રસ્તા છે જીવનના. શ્રેયસ્ય પ્રેયસ્ય મનુષ્ય મેતઃ. બે માર્ગમાંથી વિવેકિનઃ ધીરઃ પ્રેયો અવિવેકિન પ્રેય ધીર શ્રેય. વિવેકી છે એ ધીર છે, એ શ્રેયની પસંદગી કરે. અને જ્યાં સુધી આ વિવેક નથી થયો એવા બધા લોકો પ્રેયની પસંદગી કરે. પ્રેય એટલે શું? ધર્મ, અર્થ અને કામ. આ પ્રેયસમાં આવે. બરાબર? પ્રેયસમાં. અને શ્રેયસમાં શું આવે તો કે જ્ઞાન. સિમ્પલ. અત્યારે આપણે જે બેઠા છીએ, તમે કયા પ્રકારનું કર્મ કરશો? હવે તમે આવ્યા, બેઠા, બધું ધડાધડી બધું ગોઠવું, ના કરીને બધું કર્યું, બધું પૂરું થઈ ગયું. હવે શું કર્મ કરશો તમે? હા, કાંઈ નહીં. ધંધે કોણ લાગશે? સ્વામીજી. તમે બધા ટેસ્ટથી બધા બેસી જશો. હવે જે કરવું છે તમે વિચાર કરો. કોઈક સાથે તમારે વાતો કરવાની હોય અને 1 કલાક સુધી એ કાંઈ નહીં બોલે, તમારે બધું બોલવાનું આવે. તમે શું કે મોઢામાં મગ ભર્યા છે, કંઈક બોલતો ખરા? હું તમને ક્યારનો કહું છું, તમે સાંભળો છો કે નહીં? વન વે ઇઝ નોટ કરેક્ટ. એ કરવામાં આપણને પ્રોબ્લેમ થાય. અને શ્રવણ કરવામાં આવું જોઈએ કે આચાર્ય બોલે અને શ્રોતા સાંભળે, સુવે નહીં. કારણ કે શ્રોતા શબ્દ આપણા અંદર મનમાં એમ લાગે કે સુવાના અર્થમાં પણ ઘણી આ શબ્દનો ઉપયોગ થાય કે સૂઈ જવું. ના ના ના, સાંભળવાનું છે. સૂઈ 100% જવાનું છે, પણ કેવી રીતે? તમારા મનની અંદર કર્મની જે કંઈ તમારું ઇન્સ્પાયરેશન છે ને એને સબસાઇડ કરવા દો. એને શું કહેવાનું છે? ને શૂટ આઉટ. હમણાં નહીં, કાંઈ જ નહીં. હવે એક પ્રોબ્લેમ એ છે કે તમે કાંઈ જ ન કરો ને તો મન તમારું કેવું છે? તમે બહુ કંઈક કરતા હો, બહુ કંઈક કરતા હોય, પછી અચાનક કહેવાય હવે કાંઈ કરવાનું નથી, શાંતિથી બેસી જાઓ. શું કરશો? વાય? That is the tendency of mind. હવે આજ તમારો નવો ટોપિક, તમે ઘણા વર્ષો જેની સાથે કામ કરો છો એની ચર્ચા મારે કરવાની છે. કર્મ જે છે, કર્મ આપણે કરી વ્યવહારમાં, એનાથી શું પ્રોબ્લેમ થાય? ફાયદો શું છે? ઈચ્છા પૂરી થાય કર્મથી. મનમાં ઈચ્છા હોય એ પૂરી કેવી જ થાય? કર્મ કરો ત્યારે. કર્યા વગર કાંઈ મળતું મફતનું લઈશ નહીં. કર્મ કરતો જા, હાંક મારતો જા. પછી મદદ છે તૈયાર, મદદ છે તૈયાર. કર્મ કરતો જા, હાંક મારતો જા. કર્મણ્ય એવા અધિકાર. આમ કહીને કર્મ આપણે કરી, બરાબર. હવે કર્મથી શું મળે? ઈચ્છાની પૂર્તિ થાય. મને જે ઈચ્છા એ બધું મને મળી જાય. અચ્છા, હવે કર્મનો કોઈ પ્રોબ્લેમ ખરો? કર્મ કરો શું થાય? અચ્છા, બંધન એટલે શું? તો જો હવે અહીંથી શરૂ કરીએ. આપણે કઈ જગ્યાએ જવાનું છે એ હું નહીં કહું, એ તમારે જ કહેવાનું છે. હું તમને માત્ર પ્રશ્ન કહીશ, તમારે મને જવાબ દેવાના. અને કન્ક્લુઝન એ તમારે જ કહેવાનું, હું નહીં કહું. કારણ કે આટલા આપણો કેટલા ઉપનિષદ થયા? કઠોપનિષદ, મુંડકોપનિષદ, કેનોપનિષદ, કૈવલ્યોપનિષદ, માંડુક્ય, મુંડક આવી ગયું. 5 ઉપનિષદ થયા અને 6ઠું ઉપનિષદ છે. એટલે આનું સંબંધ ભાષ્ય હવે તમારે લખવાનું છે. સંબંધ ભાષ્ય હવે તમારે લખવાનું છે. હું નહીં લખું. હવે હું લખીને થાકી ગયો. કાગડિયા લખીને થાકી ગયો. તો કાનુડા તારા મનમાં નથી. એ વાંચવાનું તમારે, હું વાંચીશ.
તમારું લખેલું હું સહન કરીશ. હવે તમારે ભાષ્યમાં સંબંધ ભાષ્ય એ છે, સંબંધ ભાષ્ય આપણું એ છે કે કર્મમાંથી આપણે આગળ જમ્પ લગાવવાનો છે. તો સૌથી પહેલા મને એ કહ્યું કે કર્મથી તો આપણે ઇન્સ્પાયર છીએ, બધા કર્યા વગર રહી શકતા નથી આપણે, બરાબર ને? પણ કર્મનો પ્રોબ્લેમ શું છે? મતલબ ઓકે, કર્મનું ફળ છે એ લિમિટેડ છે. માનો છો કે જાણો છો? કર્મથી મળતું ફળ એ લિમિટેડ છે, એટલે મર્યાદિત છે. આ તમે માનો છો કે નહીં? અથવા તમે સમજો છો કે નહીં? કર્મથી જે મળે, શું શું મળે કર્મથી? બધું મળે કર્મથી. અને કર્મથી જે મળે એ લિમિટેડનો મતલબ શું છે? ઇટ વિલ ગોઈંગ ટુ બી ઓવર. આ પૂરું થઈ જશે. સારામાં સારી ગુલ્ફી હોય, એક કે બે વાળા છે કોઈ અહીંયા ગુલ્ફીઓ હોય સારામાં સારી, એ તમે કંઈકથી લઈ આવો અને શરૂ કરો એટલે કર્મનું ફળ થયું, તમે એનો ભોગ કરો છો. વોટ ઇઝ ધ રિઝલ્ટ? પૂરી થઈ જશે. કેટલી વાર હાલશે? ડિપેન્ડ. સ્વામીજી ઘણા માણસો એવું લાંબુ હલાવે કે જેટલું લાંબુ હલે એટલો ફાયદો છે કે અમને. તો એક જ ગુલ્ફી છે, કોકને 15 મિનિટ, કોકને 2 મિનિટમાં ફાટ કરીને સડી નાખી દે આગી, પૂરું, ફિનિશ, ઓવર. એ કેટલી વાર પછી ખાવાનું હોય? કર્મ છે એ કર્મનું ફળ છે લિમિટેડ. આ બધું લખજો. સૌથી પહેલા કર્મ બંધન કરે, પહેલું મુદ્દો આવ્યો તમારા તરફથી આવ્યો. અને જ્યાં પણ કોઈનો મુદ્દો આવે અને તમને લાગે કે સામે જ આ મુદ્દામાં હું કન્વિન્સ નથી, તો મહેરબાની કરીને ડિબેટ માટે ઓપન ટુ ગ્રાઉન્ડ, ખુલ્લું આપણું જગત છે ત્યાંનું ચર્ચા કરવા માટે. પેલો મુદ્દો આવ્યો કે કર્મ છે એ બંધન કરે. અચ્છા, એ ચર્ચા આપણે રહી ગઈ. બંધન કરે એટલે શું કરે? કર્મ કેવી રીતે બંધન કરે? રાગ દ્વેષ વધારે. લખજો બધું. આ કર્મથી રાગ દ્વેષ વધે. પછી શું થાય? કર્મથી અહંકાર વધે, બરાબર. કર્મ બંધનમાં કેવી રીતે નાખે? હજી કોઈ મને સ્પષ્ટ કરીને કહેશે? કેવી રીતે બાંધે? હા, કર્મ મને બાંધે છે. હજી મારે સાહેબ સમજવું હોય તો ક્લિયર. ભાઈ, લગ્ન કરીએ તો જવાબદારી વધે. બહુ સાચી વાત છે. બાંધે કેવી રીતે? જવાબદારી એન્જોય ન હોય? એન્જોય જવાબદારી. ક્યાં આપણે શાક લેવા? કેમ ઘરેથી કીધું છે શાક લેવા તમે જાશો? અરે મજા આવે ભાઈ. મજા કેવી તમે શાક લેવા જવાની? અમે ગોઠવું છે માઇન્ડને, જવાનું છે એટલે જવાનું છે, તો મજા આવે છે. તમે જવાબદારીને મજામાં કન્વર્ટ કરી દો. કર્મ બંધન કેવી રીતે કરે? હે એટલે કેવી રીતે? સ્વતંત્રતા નથી એટલે બરાબર છે. કેવી રીતે? ના ના, આપણે કર્મથી શરૂ કરીએ. નિષ્કામ કર્મ પછી આવશે, સાધનમાં આવશે. પણ કર્મ બંધન કરે છે. હમ 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 એટલે એ દીપકભાઈ કીધું એમ આવી ગયું જવાબ કે તમારું કર્મનું ફળ લિમિટેડ હોય છે. પણ કર્મથી બંધન ઊભું કેમ થાય? કર્મ કરું બરાબર અને ફળ મળી જાય. તો કર્મ મારું ક્યારે પૂરું થઈ જાય? જ્યારે કર્મનું ફળ શરૂ થાય ત્યારે મારું કર્મ પૂરું થઈ ગયું, ફળ મળી ગયું મને. હવે મને એ સમજવું છે કે આ મારું કર્મ છે એ બંધન કેવી રીતે કરે છે? કેવી રીતે? કરેક્ટ. હા, હવે તમે કંઈક આવ્યા લાઈન ઉપર. એટલા માટે હું સમજાવું છું. આ સમજાશે ને તેનું જે ફળ છે ને એ તમારા જીવનમાં જ્ઞાન પ્રત્યેનો પ્રેમ વધશે. આ જ્ઞાન પ્રત્યેનો પ્રેમ વધે ને ત્યારે તમારે પાર્ટી આપવાની જરૂર છે, મોટી પાર્ટી. કે આપણે જ્ઞાનમાં પ્રેમ થઈ ગયો કે હવે માણસો લગ્ન કરી ત્યારે પાર્ટી આપી તો નેચરલ સ્વાભાવિક છે કે એ સમયે દુઃખ યાદ ન કરાય એટલે પાર્ટી આવે. પણ જ્ઞાન પ્રત્યે પ્રેમ જાગે ને
તો સમજી લેજો કે તમે બહુ મોટો જમ્પ લગાવ્યો છે. શા માટે? એકવાર આમાં પ્રેમ થશે ને તો પછી આના પ્રત્યેની ગંભીરતા મારે કેવી નહીં પડે, એ તમારા તરફથી સામે પ્રેઝન્ટ થશે. કર્મથી બંધન કેવી થાય? કર્મથી ફળ મળે, બરાબર? એટલે ફળથી ઇન્સ્પાયર થઈને કર્મ, આપણે કર્મ કરવામાં રસ નથી, આપણને શેમાં રસ છે? ફળમાં રસ છે. હવે ફળ જ્યારે મળે ત્યારે તમે શું કન્ક્લુડ કરો છો? ફળ તમને કેવી રીતે મળ્યું? કોને કારણે મળ્યું? કર્મથી મળ્યું. એટલે જ્યારે ફળ મળ્યું ત્યારે એ ફળમાંથી એ તો ફળ પૂરું થઈ જવાનું. તમને ખબર છે, ગમે તેવું સારામાં સારું તમે લઈ આવો, શું કયું ફળ? બંધ થઈ ગયા. ડ્રેગન ફ્રૂટ કેટલું સરસ મજાનું ફ્રૂટ છે. જોઈ લ્યો, કર્મના ફળના ભાવો થઈ ગયા છે. ડ્રેગન ફ્રૂટ છે એ તમે લઈ આવો ઘરે, અને લઈ આવો એટલે પૂરું થઈ જવાનું છે. હવે જેવું પૂરું થાય તમને ખબર છે કે આ 2 દિવસ નહીં ખાય તો સુકાઈ જશે, તો વળી પાછું બીજું લઈ આવવું પડશે. આ તો પૂરું થઈ જશે ને ફળ વગર તો હાલશે નહીં. એટલે તમારા માઇન્ડની અંદર એક જોજો આ વસ્તુ, આ જામનગરના સ્વામી અમને બહુ સમજાવતા, અને આ ગંભીર મુદ્દો છે. અને મુદ્દો તમારે, હું તમને અત્યારે આ ટોપિક આવડો મોટો આવી રહ્યો છે ને એટલે જ હું આ ખોલું છું. અધરવાઇઝ અમારે આને ખોલવાની જરૂર ન હોય ને મનાય પણ હોય નહીં ખોલવા ટોપિક. અમુક એવા સિક્રેટ હોય ને એ જીવાત્મા પાસે ન ખોલવા, કારણ કે આ ખુલી જાય ને તો ઘણી બધી એની ઇમ્પેક્ટ લાઈફમાં થતી હોય છે. એ ટોપિક છે આ, કે કર્મનું સૌથી મોટું બંધન કરનારું જે તત્વ છે ને, એ કર્મ તમે જ્યારે કરો ને ફળ મળે ને ત્યારે તમારી અંદર કર્મની એક પ્રકારની ટેન્ડન્સીની સંભાવના ઊભી થઈ જાય છે. ટેન્ડન્સી, જેની તકલીફ તમને 50 કે 60 વર્ષ પછી શરૂ થશે. 50, 60, 65 એ પ્રોબ્લેમ કરશે. ટેન્ડન્સી એટલે શું? ટેવ. માણસને આ ટેવ પડી જાય છે. સંસ્કાર જેને કહેવાય, સંસ્કાર. અને સંસ્કાર શું કરશે? આ જ્ઞાન જ્યારે પણ મેળવવા પ્રયત્ન કરશો ને તો તમારા દ્વારા પાડેલા સંસ્કારો એ તમને જ્ઞાનમાં સ્થિર થવા નહીં દે. ઇટ્સ અ ટેન્ડન્સી. કર્મ કરી ફળ મળે, વળી પાછું એમાંથી બીજા કર્મ કરી, બીજું એટલે કે ને કે અત્યારે હું કર્મ કરી લઉં, અત્યારે હું કર્મ કરી લઉં, પછી નહીં કરું, પછી સાવ શાંતિ બધું મૂકી દઈશ. કેવી રીતે? મેં આની પહેલાં એક એક્ઝામ્પલ આપ્યું હતું ને, જે લોકોને ખબર છે ને યાદ હશે કે સ્વામીજી, મેં એક જામનગરમાં એક જગ્યાએ ગયો હતો કોઈની પાસે, ત્યારે મેં જોયું કે કર્મની ટેન્ડન્સી કેટલી બધી ડેન્જર છે. હવે એ જે કાકા હતા એની ઉંમર કંઈક 88 કે 87ની આસપાસ હતી. ઊભા ન થઈ શકે, ચશ્મા પહેરેલા હતા, ધોતિયું પહેરેલું હતું. એના ઘરે કંઈક મળવા માટે કંઈક ગયું, 9:30 વાગ્યા હશે, અને વાતું કરતાં કરતાં કે હાલો બેટા હું જાઉં. ઊભા થયા. એના પૌત્રએ ધીમે ધીમે ઊભા ન થાય, ઊભા થયા. એ કે મેં તો કાં શું થયું ત્યારે? કોઈ મંદિરે તમે જાઓ છો? તો કે ના દુકાને જાઉં છું. 88 વર્ષના કાકા એ દુકાને જવા માટે ઊભા થતા નહોતા, એને ઊભા કરવામાં આવ્યા. અને એ ત્યારે દુકાને, મેં તો કેમ અત્યારે દુકાને? હવે તમને દેખાતું નથી એને આંખથી, સાંભળવામાં હે કર્યા કરે, 3 વાર હે કરે, એકવાર સાંભળે. આંખથી દેખાય, કાનથી સંભળાય નહીં, હાલી શકે નહીં. એટલા બધા 10 વાગે એટલે કે દુકાને. કેમ? તો કે સ્વામીજી જ્યારે કે હું નાનો 12-13 વર્ષનો હતો ને ત્યારથી ફૂંકણી મારતો હતો. કે 13 વર્ષનો હતો ત્યારે કે દાદાની ભેગો હું દુકાન જતો હોય, કે ભણવામાં ધ્યાન નહોતું મારું. અને પછી દુકાને જે દિવસનો ગયો, રોજ એ 13 વર્ષના, આજે 88 વર્ષ થયા. કેટલા વર્ષ થયા? 75, 70, 75 વર્ષથી હું દુકાને રોજ 10 વાગે જાઉં. હવે શરીર હાલતું નથી, દેખાતું નથી, પણ 10 વાગે એટલે મને ત્યાં જવાનું મન થાય. હું એના વગર રહી ન શકું. એ બેઠશે ખૂણાની અંદર, જસ્ટ સિટિંગ દુકાનમાં, અને પછી એમાં જ શરીર છૂટ્યું. એનો કહેવાનો મતલબ છે, આ વસ્તુ નોંધી લેજો. તમે જે કંઈ કરો છો એ બરાબર છે, પણ એનો પ્રોબ્લેમ તમને કહી દો, કદાચ તમને કોઈ જ નહીં કે આ પ્રોબ્લેમ એ છે કે તમે કરો છો એની તમને ટેવ પડે છે. અને ટેવ છે ને બહુ અઘરું છે. આ ટેવ છોડવા માટે આપણે શું કરવું પડશે ખબર છે? ના ટેવ છોડવા માટે શું કરવું પડશે? નિધિધ્યાસન બહુ કરવું પડશે. એના માટે બસ આ ટેન્ડન્સી, અંગ્રેજીમાં એને ટેન્ડન્સી કહેવાય. આ ટેન્ડન્સી બહુ ખરાબ વસ્તુ છે. એટલે આ કર્મ બંધન કેવી રીતે કરે? કર્તુરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ કર્મ કિમ પરમ કર્મ તજ્જડમ કૃતિ મહોદધો. પતન કાળનું અંગ્રેજી બોલો તો ટેન્ડન્સી, પતન કારણ. એટલે તમે એક કર્મ કરો
એનું ફળ, રિઝલ્ટ. એન્જોય ધ રિઝલ્ટ. પણ એ રિઝલ્ટ તમારામાં સંસ્કાર પાડશે કે આમે કર્યું ને એટલે મને મળ્યું, ફરી પાછું કરો, ફરી પાછું કરો, ફરી પાછું કરો. એમ કરતાં કરતાં ટેવનું તમે કરશો ને એનાલિસિસ કે ટેવ કોઈ કેવી રીતે પડે. પહેલી વખત તમે સિગરેટ પીઓ કે પહેલી વખત તમે ડ્રિંકના 2 ઓલા નાખો, પેલો ટેસ્ટ કેવો હોય? કડવો. વિચાર કરજો, આ કડવો ટેસ્ટ છે, પણ એકવાર લ્યો, કોઈ ગમે જ નહીં, પહેલી વખત આમ કરો તો એ તમને ફાવે જ નહીં, પણ ધીમે 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 રોજ 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 લ્યો, તમારે એમાં માસ્ટરી આવી જાય. અને માસ્ટર આવ્યા પછી શું થશે ખબર છે? એના કારણે જે તમારું મગજ જે ડલ થઈ જાય છે ને, બંધ થઈ જાય છે ને, એ તમે ઈચ્છો છો. કારણ કે એટલું બધું ટેન્શન, એટલું બધું વિચાર, એટલા બધા વિચાર, એટલી બધી જાગૃતિ રાખતા રાખતા તમે થાકી જાઓ છો. એટલે સાવ એને બંધ કરી દેવાનું મન થાય કે સ્વિચ બંધ જ કરી નાખવાનું. એટલે તમે આવી રીતે ટેવ બધી પાડી જાય. કર્મનો આ એક પ્રોબ્લેમ છે. એટલે કર્મ કાંડની અંદર જે કર્મ બતાવેલા છે, પુત્રમાં પ્રાપ્તિ માટે આ કરો, ધન સંપત્તિ માટે આ કરો, આના માટે આ કરો, ઇવન સમાજની અંદર સારી પ્રતિષ્ઠા મેળવવા માટેના કર્મ છે. તમને કોઈને હજી ખ્યાલ નથી. આ છે, કહીશ નહીં બધા, એમાંનું એક કહીશ જે તમને તમારા કામનું નથી. એક કહીશું, એમાંનું એક કર્મ છે સમિદાધાનમ. આ સમિદાધાનમ જે અમારું જે બ્રહ્મચારીઓ માત્ર કરી શકે. એક તમે લગ્ન થાવ એટલે અનક્વોલિફાઈડ, તમે કરી ન શકો. બ્રહ્મચારીઓ કરી શકે સમિદાધાનમ. સમિદાધાનમ જે કરે ને એના જીવનમાં એના શિષ્યોની સંખ્યા બહુ વધે. શિષ્ય પ્રશિષ્ય બહુ થાય. એમાં મંત્ર છે એવા કે ભાઈ મારી પાસે એવા બ્રિલિયન્ટ સ્ટુડન્ટ્સ બધા આવે. એમ સ્ટુડન્ટ્સ આવે એટલે ભાઈ ભણે, તમારે શિષ્ય થાય, પછી એ થઈ જાય પછી તમારે ભૂલી જવાનું, પછી તમારે કાંઈ નહીં કરવાનું. આ ઓલો MBA જેવું છે, MBA જેવું. તમારે 10 ઘરાક કરવાના, પછી તમારે કાંઈ નહીં કરવાનું. પછી એ 10 શું કરશે? એ 10 એક એક વ્યક્તિ બીજા 10 કરશે, તો એક એક વ્યક્તિને 10 છે, બધાનો કમિશન તમને મળ્યા કરશે. હે, આ ચેનલ, બસ તમારું કામ પૂરું થઈ ગયું. આવા તો અનેક એવા કર્મ છે વેદની અંદર કે જેનાથી પૈસા, જેનાથી સ્વાસ્થ્ય, જેનાથી સંતાન, જેનાથી ઘર અને જેનાથી પ્રતિષ્ઠા, આ બધું તમને મળવા માટેના મંત્રો આપેલા છે. એટલે આખો માર્ગ, એ રસ્તો જ છે. એ બધું શું કામ, શેના માટે છે? હમણાં તમને કહી દઉં શેના માટે છે. તમે બધા જ્યારે બેઠા ને ત્યારે એક છોકરો હમણાં આવ્યો હતો, તમને ખબર નહીં, પાઠ હાલતા હતા, બેસી ગયો પાઠમાં બેસી ગયો. એટલે એવો બ્રિલિયન્ટ છોકરો છે. જોઈ શકો તો જોઈ શકો, બાકી બધા એને એમ કહે છે કે થોડો ખસી ગયો છે. હું નથી જોતો ખસી ગયો છે. ઇઝ અ બ્રિલિયન્ટ. બેઠો 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 એટલો શાંતિથી બેઠો કે વાહ કેવો સરસ આવડો છોકરો વેદાંતના પાઠમાં બેઠો છે. વચમાં મેં બ્રેક લીધો કે મારે દવા આપો તો. એ કે સાંભળી મને ચોકલેટ આપી દો ને. કે વિચાર કરો શેના માટે બેઠો હતો? ચોકલેટ મળી ગઈ પછી તો તમે બધા ક્યારે જાશો? તમે બધા બેઠેલા છો કારણ કે તમારી ચોકલેટ જુદી છે ને એની ચોકલેટ જુદી છે. તમને જ્ઞાન જોઈ છે ને એને ચોકલેટ જોઈ છે. બસ આટલો ફરક છે કર્મ કાંડમાં ને જ્ઞાન કાંડમાં. તમે જે જમ્પ લગાવ્યો છે તમારું જ્ઞાન કાંડનો જમ્પ છે. એટલે તમને એમ છે કે ચોકલેટને શું કહ્યું સામે છે, આ કંઈક જ્ઞાન આપો તમે. તો બીજા બધા ક્લાસમાં તો એમાં તમે કર્મયોગની બધી વાતો કરતો ને એ તો હાલે. એ નહીં, રિયલ જે વસ્તુ છે ને મક્ખન એ તમારા ઓફિસરના ક્લાસમાં હોય. તો અમે એના માટે આવીએ છીએ, અમને એ જોઈએ છીએ. ધીસ ઇઝ કોલ્ડ નોલેજ, જ્ઞાન કાંડ. એટલે વેદના જે 2 ભાગ છે, પૂર્વ ભાગ અને ઉત્તર ભાગ, એમાં પૂર્વ ભાગમાંથી ઉત્તર ભાગમાં આવવા માટે તમારી પાસે એક વસ્તુ જોઈએ. જેના માટે કહેવાય છે આપણે પરીક્ષ લોકાન કર્મચિત્તાન બ્રાહ્મણો નિર્વેદ માયા નાસ્ત્ય કૃતક કૃતેન કૃતેન કર્મણા અકૃત મોક્ષ નાસ્તિ. ક્યાં સાંભળ્યું જાઉં? માંડુક્યમાં નથી, મંડકનો 12મો મંત્ર છે. પરીક્ષ લોકાન કર્મચિત્તાન બ્રાહ્મણો નિર્વેદ માયા. આ પરીક્ષ લોકાન થશે ને તો આ તમારું જે એન્ટ્રી જેમાં થાય છે ને સબ્જેક્ટમાં, એમાં તમારી પ્રીતિ થશે. અને પ્રીતિ કેવી હોય ખબર છે? અનકન્ડિશનલ હોવી જોઈએ. બસ એના માટે જ પ્રીતિ. પ્રીતિનો મતલબ છે એ પ્રેમમાં એટલું બધું જાગે. અને એ પ્રેમ ક્યારે જાગશે? આ સમજદારીથી કે તમે જે કરો છો અત્યારે કર્મ એ તો બહુ લિમિટેડ છે ને. એ જેવા તમારું પ્રાણ છૂટ્યા એટલે તમારો કર્મનો ડિપાર્ટમેન્ટ પૂરો. અને જે વસ્તુ પ્રાપ્ત કરી છે ને એની લિમિટ એટલી જ છે. આ વખતે તમે સક્સેસ થઈ ગયા, સામે જો હું સફળ લગ્ન જીવન જીવી ગયો, સફળ હું મારું ગ્રસ્ત જીવન જીવી ગયો,
તો આ તો એક જ જીવ આવે, તો આના પછી આવશે જન્મ, ત્યારે શું કરશો? તો ત્યારે આવે ત્યારે વાત ત્યારે, આ તો જીતી ગયો ને હું. તો આ તમે જીતવા છે ને, એ ખરેખર જે તમે મેળવ્યું છે ને, એનું તમને એક જ સમય એવું લાગશે કે આ વ્યર્થ છે, આનો કોઈ અર્થ નથી, વ્યર્થ છે. એટલે જ્યારે એમાંથી વ્યર્થતાનો ભાવ આવે ને, ત્યારે તમારી આમાં તમારી પ્રીતિ થાય, કારણ કે આ બે અલગ અલગ રસ્તા છે. આપણો જે છે એ શ્રેયનો માર્ગ છે, ઓલો પ્રેયનો માર્ગ છે. તો પ્રેયનો માર્ગનો ત્યાગ કરીને શ્રેયના માર્ગમાં પ્રવેશ કરવા માટેની માનસિકતા સાથે શ્રવણ કરાય. કારણ કે શ્રવણ છે ને, એને કહેવામાં આવે છે મીમાંસા. એક શાસ્ત્રમાં શબ્દ છે મીમાંસા. મીમાંસા એટલે ડિસ્ક્રિમિનેશન, એટલે એનાલિસિસ. આ શ્રવણ છે ને વન ટાઈપ ઓફ મીમાંસા છે. મીમાંસાનો મતલબ થાય કે તમે મુદ્દો મૂકો અને આગળ પાછળના એના વિરોધના મુદ્દા મૂકો, વળી પાછો એનો જવાબ કાઉન્ટર જવાબ આપો, વળી પાછો એને કાઉન્ટર ક્વેશ્ચન કરો, વળી પાછો એનો જવાબ આપો. આને કહેવાય છે મીમાંસા. આ વિશ્લેષણ પણ કહી શકાય, એનાલિસિસ, વિશ્લેષણ જે પણ તમે કહેતા હો, એ શ્રવણની અંદર આવે. વેદનો એક એક મંત્ર આપણે લેશો એટલે જો વેદમાં પ્રવેશ કરતા પહેલા વેદના જે મુખ્ય જે ભાગ છે એને આપણે સમજીએ છીએ. એક પૂર્વ ભાગ અને એક ઉત્તર ભાગ. પૂર્વ ભાગમાં કર્મકાંડ અને ઉત્તર ભાગમાં જ્ઞાનકાંડ. તો હવે આપણે જ્ઞાનકાંડમાં આપણે અહીંયા પ્રવેશ કરવાનો છે. એટલે કે ઉપનિષદ શબ્દ છે એ ભગવાન ભાષ્યકારે ખૂબ સરસ મજાની ચર્ચા અહીંયા કરી છે, જબરજસ્ત ચર્ચા. એનું ભાષ્ય એમ કહેવાય કે ભગવાન ભાષ્યકારના ઉપનિષદનું જે સંબંધ ભાષ્ય છે ને, એ બે ઉપનિષદોમાં બ્રિલિયન્ટ રીતે કરવામાં આવ્યું છે. બે ઉપનિષદોની અંદર એક છે આ તૈત્તરીય ઉપનિષદ અને બીજું છે બૃહદારણ્યક ઉપનિષદ, કે જેમાં ભગવાન ભાષ્યકારે જે સંબંધ ભાષ્ય હોય, શરૂઆતનું જે ભાષ્ય હોય ને, એ ટ્રેમેન્ડસ, એટલું બધું સૂક્ષ્મ ચર્ચાઓ બધી કરી છે. તમે એની એક એક લાઈન વિચારપૂર્વક તમે આગળ વધતા જાઓ ને, તો ઘણા બધા તમારા એરિયાઓ બધા એને પ્રકાશ કરતો જાય, ક્લીન કરતો જાય, ક્લિયર કરતો જાય. આપણે કરશું અહીંયા. કે ભગવાન ભાષ્યકાર જ્યારે આખું ભાષ્ય તો આપણે નહીં લઈએ એક એક મંત્ર સાથેનું, પણ જ્યાં જ્યાં જરૂરી લાગશે એ પોર્શન આપણે ભાષ્યનો લેશું. આ બધા કોર્સની અંદર અમને જે ભણાવવામાં આવે ને, એમાં મંત્ર અને ભાષ્ય બંને સાથે એક એક વર્ડ ટુ વર્ડ કરાવવામાં આવે. આપણે વર્ડ ટુ વર્ડ નહીં કરીએ, કારણ કે બહુ લાંબો સમય લાગે. એક તો અઠવાડિયામાં એક જ વાર ક્લાસ હોય, હું અમારો રોજ ક્લાસ હોય. 3 વર્ષમાં તો આખી ગાડી ઓવરઓલ કરીને ફેંકી દેવાની હોય, જગતને પાછી દઈ દેવાની હોય. ત્યારે તમારા માટે હવે મારા પાસે ઘણા બધા સમયો છે, એટલે એમાં પછી આપણે આ અઠવાડિયામાં એક જ વખત કમિટમેન્ટ કરતા હોય ને, તો એટલું બધું ડિટેલમાં ન જઈ શકીએ. પણ મહત્વના જે મુદ્દાઓ છે ને, એ બધા હું લઈ લઈશ, તમારું કોઈ મિસ નહીં થાય. તમે તૈત્તરીય ભણી લેશો તો તૈત્તરીય જે લોકો ભાષ્ય સાથે ભણ્યા હશે, તમે સાથે બેસી શકશો. એ જે સમજ્યા છે એ તમે એને સમજાવી પણ શકશો કે ભાઈ આનો આ અર્થ થાય, શું આ અર્થ થાય. ધ્યાન રાખજે, કારણ કે એના ભાઈ ભાષા સાથે ભણે છે ને, એ નોન ભાષ્ય ભણે છે અહીંયા. એ ચિંતા બહુ કરે છે કે મારો ભાઈ આવશે ત્યારે વાતું કેમ કરશે એની સાથે. તારો ભાઈ કે સંસ્કૃતમાં વાત નહીં કરે. કારણ ત્યાં ભણાવ ગયો છે કોર્સમાં, તો તૈત્તરીય તો હજી બહાર છે, બહુ ઘણી વાર છે તૈત્તરીયને એને. તૈત્તરીય ભાષ્ય આવશે તો કારણ કે પાછલા ભાગમાં લેવાતું હોય તૈત્તરી. એટલે એ લોકો અત્યારે ત્યાં હવે માંડુક્ય ત્યાં લેવાના છે એક સ્વામીજી અમારા, અને ભગવદ્ ગીતાનો 3જો અધ્યાય ચાલે છે, તો એવું બધું છે. એટલે અહીંયા તૈત્તરીય ભાષ્ય શરૂ કરતાં પહેલાં આપણે થોડું એનું સંબંધ ભાષ્ય પણ જોવાનું છે, એ આપણે જોશું ભાષ્યકારની સાથે જ. તો મુદ્દો આપણો એ છે કે ઉપનિષદ છે એનો મુખ્ય વિષય શું છે? મુખ્ય વિષય એનો એ છે સ્વતંત્રતાની પ્રાપ્તિ, ફ્રીડમ. તમે સ્વતંત્ર છો કે નહીં? તમારા જીવનમાં તમે સ્વતંત્ર છો કે નહીં? જેમ હમણાં પહેલાં વાત કરી પ્રમાણે તમે અત્યારે બંધાયેલા છો, પણ દેખાતું નથી. તમે શેનાથી બંધાયેલા છો? કોઈ કહેશે મને? એક જ વસ્તુ બંધન કરે છે, જે દેખાતું નથી, પણ તમે બધા બંધાયેલા છો. હે હે નહીં નહીં, બંધાયા છો તમે. એની એ બધાની આગળ એક વસ્તુ તમારી અંદર છે જેના તમે બંધાયા છો, અને એમાંથી મુક્તિ એટલે આ ઉપનિષદ. હે ઈચ્છા, ડિઝાયર. બસ ડિઝાયર. પછી ડિઝાયરનો વિષય કોઈ પણ હોય, તમારી અંદર શું છે કે ઈચ્છા થાય ને એટલે ઈચ્છાને પૂરી કરવી. સૌથી મોટા મોટા આનંદ વિષય તમારા માટે ઈચ્છા પૂરી કરવી. બસ ઈચ્છા થઈ
એટલે પૂરી થવી જોઈએ. એટલે શેની ઈચ્છા થઈ? રોટલો ને ઓળો, હા, ગુંદર પાક. એ ખબર ને આ બધી ઈચ્છા ઉનાળામાં કેમ નહીં થતી? ગુંદર પાક કે એ તમારી ઈચ્છા ઉનાળામાં એને જગા જ ન હોય, ઈચ્છા જ ન થાય, મળે નહીં, ઈચ્છા ન થાય, બધું સારું હોય. કારણ કે એ બધું અત્યારનો સમય આ છે એ બધી વસ્તુઓ માટેનો. એ ઈચ્છા થાય ને એટલે તમને આનંદ ક્યારે આવે? કોક તમને ઓફર કરે કે ભાઈ આજે જમવાનું આસામે જમશો, શું જમવામાં? ઓળો, હા ઓળો રોટલો છે, મજા આવી જશે. બરાબર, ઓળો રોટલો. પાછી બીજું હોય ભેગું ભેગું, મુખ્યતઃ હીરો ને હિરોઈન ઓળો ને રોટલો. આ તમને ઈચ્છા મનમાં થાય અને એ ઈચ્છાથી માણસ જીવે છે. આપણે બધા ઈચ્છાથી જ જીવીએ સવાર સાંજ સુધી. ધીસ ઇઝ કોલ્ડ બંધન. આ ઉપનિષદનું ચિંતન છે ને એ તમને સ્વતંત્રતા આપશે. કેવી ખબર છે? તમે તમારી કોઈ પણ ઈચ્છાની સામે ઊભા રહી શકશો. અને જ્યારે ઈચ્છાની સામે ઊભા રહેતા આવડી જશે ને પછીનો રિઝલ્ટ છે તમારા જીવનમાં દુઃખની સામે ઊભા રહી શકશો. તમે સુખી છો, ડુ એગ્રી, આઈ એગ્રી કે તમે સુખી છો, પણ દુઃખની સામે તમે સ્વસ્થતાપૂર્વક ઊભા રહી શકશો કે કેમ? દુઃખની સામે. દુઃખનો મતલબ કેવો છે કે જે તમે ઈચ્છતા નથી એવું કંઈક થાય. સમથિંગ ઇઝ ગોઈંગ ટુ હેપન. કંઈક એવું થાય જે તમે ઈચ્છતા નથી. એની સામે તમે કેવી રીતે ઊભા રહેશો? હાઉ વિલ યુ સ્ટેન્ડ અગેન્સ્ટ યોર પેઇન? દુઃખની સામે તમે કેવી રીતે ઊભા રહેશો? આ ઉપનિષદનું ચિંતન એ તમે શું કરે છે? જીવનમાં બધા જ પ્રકારના દુઃખોમાંથી તમને મુક્તિ અપાવે છે. એને શું કહે ખબર છે? આત્યંતિકમ યલ્લબ્ધ્વા ના કાલનો લબ્ધ્વા નહીં, આવો ચા પરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ. સૌથી મોટો લાભ શું? 1 કરોડ જીતા. કોણ બનેગા કરોડપતિ? બેન 1 લાખ જીતી ગયા તો એના જીવનનો સૌથી મોટો લાભ કયો? કરોડ જીતા. એ હમણાં એક આવ્યું હતું, ડાઉનમાં આવી ગયા. એ 1 કરોડ જીતા હતા ભાઈ, કેટલા વખત પહેલા કેબીસીમાં. ને અત્યારે સાવ સામાન્ય જીવન. કેમ તો કે બધું ઉડી ગયા પૈસા, ક્યાંક વાપરી નાખ્યા ને કોક. એ કે એવો ટેસ્ટથી કે મેં દાન શરૂ કર્યું, બધે કીધું અરે દાન કર. જે પાસે બહુ પૈસા ને બધા માણસો સલાહ દે ભાઈ તમે દાન કરો. તો એ ભાઈ એટલા ભાવમાં આવી ગયા, રોજ દાન કરે. ગમે તેવો મોટો વ્યક્તિ રોજ દાન કરે શું થાય? ને પછી એકવાર ખબર પડે કે ભાઈ દાન દે છે એટલે લાઈન કેવી લાગે. જ્યારે ઉઠે તે લાઈન લાગી હોય છે એના માટે, અને એને મજા આવે. આ ચોકલેટ આપો તો અલગ હોય કે આમાં કંઈ થાય નહીં, મારે ચોકલેટનું આવું છે. ચોકલેટ આપવું એટલે એમાં એવું થાય કે ઘટના કે ચોકલેટ આપવી અઘરી નથી, પણ એ છે ને પ્રચાર કરે બહાર જઈને. આજ કયા પ્રકારની ચોકલેટ મળે છે એનો પ્રચાર કરે. અને એ પ્રચારને કારણે બીજા 4 જણા આવી જોવે કે આજનો શું માલ આવ્યો છે. તો કે આ તો ખાધે, આમાં નથી જવું આપણે. એ કે હવે સામેજી સોનાના સિક્કા આપે. એમ સોનાના સિક્કા આપે છે? અને એ પાછા 4-5ની ટોળી હોય, બધા આવે હરિઓમ કરવા માટે. કે સામેજી ક્યાં? તો ક્યાં? તો હરિઓમ કરવા આવ્યા છે. કેવો ભાવ! હરિઓમ કરવા આવ્યા છે. પછી કે ઓલો સોનાના સિક્કા ક્યાં? એટલે એ ભાઈ છે એને આવડો મોટો લાભ મળ્યો, પણ લાભ છે એ કર્મનું ફળ છે. ફલગોતયા લીયતે ઇતિ ફલમ, અંતે નાશ પામે. બધાનો નાશ છે. એટલે જો ઉપનિષદનો અધિકારી હોય ને 3 પ્રકારની કન્ડિશન રાખવામાં છે. વિચારજો, આ સંન્યાસીની તો છે જ, પણ ઉપનિષદના અધિકારીની પણ કન્ડિશન છે. 3 પ્રકારની જે ઈચ્છાઓનું જે પ્રેશર હોય ને એ પ્રેશરમાંથી જે પોતાના મનને મુક્ત કરી શકે ને એ ઉપનિષદને ખૂબ સારી રીતે માણી શકે, એન્જોય કરી શકે. વોટ ઇઝ ધેટ? 3 ઇન્ડિકેશન, 3 લક્ષણો. પુત્રેષ્ણા, વિત્તેષ્ણા, લોક એષ્ણા. એષ્ણા એટલે શું? જો ખાલી ઈચ્છા નહીં હો, ઈચ્છા છે આ મળે તો ઠીક, ન મળે તો કાંઈ વાંધો નહીં, ઓકે. પણ એષ્ણા શબ્દ ઈચ્છાથી વધારે ડેન્જર છે. એષ્ણામાં પ્રેશર છે, બહુ પ્રેશર છે. જોઈએ ને જોઈએ, નહીં મળે તો નહીં હાલે. એક જબરજસ્ત ધક્કો છે. અને ધક્કો શું કરે? તમને કર્મ કરવાની પ્રેરણા કરે. સવારના પોરમાં ઉઠો એટલે તમે નક્કી કરો આજ શું કરવાનું છે. વોટ ઇઝ માય ટુડેઝ કમિટમેન્ટ?
પુત્રેષ્ણા, વિત્તેષ્ણા, લોકેષ્ણા. પુત્રેષ્ણા મતલબ એવો છે કે મારા પછીનું કોક, મારી પરંપરાનું પ્રેઝન્ટ કરનારો કોક તત્વ જોઈએ. પુત્રેષ્ણા. વિત્તેષ્ણા એટલે સેન્સ ઓફ સલામતી. સલામતી માટેના બધા જ વીમાઓ ઉતારી લેવાના. ઘણા માણસો એવા હોય કે વીમા ઉપર વીમા બધા પ્રકારના વીમા ચીક આવે ને એનો વીમો ઉતાર્યો હોય કે 3/5 ચીક આવશે તો હું તમારી પાસે 1500 રૂપિયા લઈશ. સેન્સ ઓફ સિક્યોરિટી, મને કાંઈ થવું ન જોઈએ અને કાંઈ પણ થાય ને તો તમે ઊભા રહેજો. કેટલુંક થશે તો કે તમારે કેટલો વીમો છે કે 2 લાખનો, તો કે હા 2 લાખનું લીધું, હવે તો કે હવે નહીં, હવે વધારે છે, હવે 3 લાખનું જશે. 3 લાખનું પતી ગયું, હવે તો હાર્ટ એટેકમાં તો કેટલા વધારે જોઈએ કે સારા ડૉક્ટર પાસે જાઓ બોમ્બે ને દર. ઓ માય ગોડ, કેટલો વીમો ઉતરાવો તો પછી હવે. સેન્સ ઓફ સિક્યોરિટી, મને કાંઈ પણ થાય ને તો પણ મને કાંઈ થવું જોઈએ. આવી માનસિકતા છે, સેન્સ ઓફ સિક્યોરિટી. આમાં વિત્તનો મતલબ સંપત્તિ ન ગણજો તમે. વિત્તનો મતલબ છે સિક્યોરિટી. આટલું મારી પાસે હોય એટલે એવરીથિંગ વિલ બી ફાઇન. પુત્રેષ્ણા, વિત્તેષ્ણા, ત્રીજું છે લોકેષ્ણા. લોકેષ્ણા એટલે સમબડી શુડ નો હુ એમ આઈ. તો આ 3 પ્રકારની જે ઈચ્છાઓ છે એને જ્ઞાનથી ક્યાં વિરોધ છે? કારણ કે એમ કે છે કે જેને આ જ્ઞાન પ્રાપ્ત કરવું ઉપનિષદનું, એ આમાંથી મેચ્યોર હોવો જોઈએ. ઉપનિષદ કોને મેચ્યોર માને? કે જે આ પ્રકારના પ્રેશરમાંથી પોતાને મુક્ત જોઈ શકે એ ઉપનિષદનો અધિકારી બને. તો કે આ પ્રકારના પ્રોબ્લેમ ક્યાં આવે અહીંયા? કે તમારું માઇન્ડ જ્યારે ઓલું મહત્વનું હશે ને ત્યારે તમે એ બધું શેનાથી મળે? પુત્ર શેનાથી મળે? પછી વિત્ત શેનાથી મળે? લોકેશના શેનાથી મળે? કર્મથી. તો તમારા જીવનમાં શેની પ્રેરણા હશે? કર્મ 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 કર્મ. વચ્ચે એકવાર ગેપ આવી જાય, હવે પાછું કર્મ 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 કર્મ, હવે પાછું એક ગેપ આવી જાય, હવે પાછું કર્મ કર્મ કર્મ. તમે કર્મ શેના માટે કરો છો? તો કે સરસ મજાની રાતના કોઈ પણ ચિંતા કર્યા વગરની ઊંઘ આવી જાય એના માટે. અચ્છા, સુવો શેના માટે છો? બીજે દિવસે શ્રેષ્ઠ તમે આમ કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ વગર ઊભા થાવ અને ફરી પાછા કર્મ શેના લાગો છો? કર્મમાં રાતના ઊંઘ સારી આવે તો નક્કી કરો છો આમાં કોનું શેના માટે કરો છો? કર્મ ઊંઘવા માટે કરો છો કે ઊંઘવાનું કર્મ માટે છે? આ ચક્કર છે અને આ ચક્કરમાંથી કોઈ બાકાત નથી. ભલા બધા આવી ગયા ચક્કરની અંદર. તો આ ચક્કરમાં જે પકડાવું એનો મતલબ એવો છે કે તમારું કર્મ અને કર્મ ફળમાં પકડાઈ જવું. યુ જસ્ટ કોટ બિટવીન ધીસ ટુ. અને આમાંથી છૂટવાનો ટાઈમ કયો છે? ઉપનિષદ. રવિવારે 10:30 થી 12. એ શેના માટે ટાઈમ છે? આ ચક્કરમાંથી કેમ છૂટાય એની ચાવીઓ બધી આપવામાં આવશે. ચાવીનો જુડો આપવામાં આવશે. આ થાય એટલે આ ચાવી લગાવવાની, આ થાય એટલે આ ચાવી, બધી ચોવી તમે લખી લી પછી. કે આ ઘણા કહે ને કે જો તમને પેટમાં પ્રોબ્લેમ હોય તો શું કરવાનું? અનાર ખાઓ. અનાર એટલે દાડમ. દાડમ ખાવાથી પેટના દુખાવા તમારા સરખા થઈ જાય. પણ ધારો કે તમને કોન્સ્ટિપેશન હોય તો પગની જે પિંડી હોય ને, પિંડી ત્યાં દબાવો ને તો તમારા પેટના ડાયજેશન તમારું બહુ વધે, સરસ મજાનું. દુખાવા બંધ થઈ જાય. એટલે માણસો પહેલાના સમયમાં બહારથી આવે ને માણસ, તો નાના હોય ને છોકરા, બધા દાદાને પગ દબાવી દે, પગ ચંપી. એ સામાન્ય નથી. એ પગ ચંપીને કારણે જે શું કહેવાય, પેની આપણા પાછળનો ગોટલાનો ભાગ હોય ને, પિંડી, એ ત્યાં તમે પ્રેશર અમુક પ્રકારનું કરો ને તો એનાથી તમારું ડાયજેશન પાવર ઘણો સારો સ્ટ્રોંગ બને. કંઈક મોટી ઉંમર થાય ને એટલે એ વીક થવા માંડે. મોટા માણસો પછી બહુ સ્વીટ ને બહુ ભારે ખાવાનું કેમ બંધ કરશે? એની ઈચ્છા તો છે. નથી એવું નહીં. પીઝા આવે તો કે હવે હું નથી ખાતો પીઝા. પીઝામાંથી વૈરાગ ના રે ના, કે હવે પીઝાને પચાવવા માટે અગ્નિ ક્યાંથી કાઢવું? અને અગ્નિ ન હોય તો શું થાય પછી? પીઝા ખાઓ અને અગ્નિ ન હોય તો શું થાય? કોલેસ્ટ્રોલ. સરસ મજાનું. આહા, સુગર રિપોર્ટ આવવા માટે બોર્ડર ઉપર આવી ગયા છો. હવે તમે આગળ જો. હા, જે તમે બોર્ડરનો મતલબ શું છે ભાઈ કશ્યપ? બોર્ડરનો મતલબ શું? ઇન્ડિકેશન. શું છે ઇન્ડિકેશન? શું કંટ્રોલ કરો? સાંભળજો, આ બોર્ડરનો મતલબ તમને કહું. આ જેટલું તમને સામાન્ય લાગે છે ને એટલું સામાન્ય જ્ઞાનીઓનું જીવન નથી હોતું. એ લોકો અલગ રીતે જોતા હોય છે ઘટનાઓને. બોર્ડરનો મતલબ એવો છે કે પ્લીઝ ચેન્જ યોર ટેન્ડન્સી. ડૉક્ટર આના પર બહુ મોટી તમારે ભવિષ્યવાણી કરી ડૉક્ટરો. તમે રિપોર્ટ બતાવો ને, એકવાર બતાવો, બે પછી કહેશે કે તમારે દવા લેવી પડશે. આ તો કે ના મને કંટ્રોલ કરી જઈશ. તો કે નહીં થાય. આપણે કે કરી જશો કે નહીં થાય.
તો કે શું કામ નહીં થાય? જવાબ સાંભળ, શું કામ નહીં થાય? કારણ કે આજે તમને આવ્યું છે ને એ તમારી ટેન્ડન્સી છે. ટેન્ડન્સી મતલબ તમારી પસંદગી છે. જ્યારે જ્યારે તમારી પાસે આવશે એ વસ્તુ, તો એક ભાઈ બહુ સરસ મજાને એડવર્ટાઇઝમેન્ટ આપી કે તમને બેસ્ટમાં બેસ્ટ રસ્તો બતાવું કે તમારે એ રસ્તો કરવાને કારણે તમારી લાઈફમાંથી સુગર હંમેશા માટે ચાલ્યું જશે. બહુ નાની ક્રિયા, અને એમાં કોઈ તમારે એક્સરસાઇઝ કરવાની જરૂર નથી કંઈ છોડવા, કાંઈ જ નથી કરવાનું. એક સિમ્પલ ઘટના. ભાઈ એ સરળ લેવા માટે તમારે 1200 રૂપિયા દેવા પડશે. એટલે ભાઈ 1200 રૂપિયા આપ્યા, અને માંથી એક સરસ મજાનું બોક્સ આવ્યું, સુગરમાંથી ફ્રી થવા માટેનું બોક્સ આવ્યું. બોક્સની અંદર સરસ મજાનું એક બીજું નાનું બોક્સ નીકળ્યું, બહુ એટ્રેક્ટિવ હતું. અને એ ખોલ ચિઠ્ઠી હતી અંદર, ઉપાય લખ્યો હતો. એમાં લખ્યું હતું કે જ્યારે જ્યારે તમારી સામે કોઈ પણ એવી સ્વીટ વસ્તુ આવે, એ તમારે એક જ વસ્તુ કરવાની, તમારે રાઈટ જોવાનું, લેફ્ટ જોવાનું, રાઈટ જોવાનું, લેફ્ટ જોવાનું, રાઈટ જોવાનું, લેફ્ટ જોવાનું. જુઓ તો એટલે શું થયું? ધેટ્સ ઓલ, સિમ્પલ છે. આનાથી મોટો ઉપાય બાબા રામદેવને ગોતી દો. હાલો કયો, હાલો. કાંઈ કર્યા વગર, નો યોગાસન, નો વોકિંગ, કાંઈ નહીં, સામે આવેલા આમ કરવાનું. દેટ ઇઝ કોલ્ડ ટેન્ડન્સી. એમ કહેશે તમારી સામે કે જ્યારે 4 વસ્તુ આવશે ને, તો તમે આટલા વર્ષથી 25, 30, 40 વર્ષથી તમે જે પસંદ કરો છો ને, તમારું માઇન્ડ ન્યા જ જશે. તો ઈ છોડવું ઇટ્સ ડિફિકલ્ટ. એટલે આપણે આખું આ જે ચિંતન ને બધું કરીએ છીએ ને, એની અંદર આ જે ટેન્ડન્સી છે ને, એની સામે આપણે બહુ મોટી જીત મેળવવાની છે. એટલે આ બધું આપણે ચિંતન કરીએ છીએ. આ ટેન્ડન્સીનો મતલબ એવો છે કે તમારી અંદર એક પ્રકારની ટેવ પડેલી છે, અને એ ટેવ છોડવાની વ્યવસ્થા, ધીસ ઇઝ ધ થિંગ. ધીસ ઇઝ નોટ અ સિમ્પલ થિંગ. મુક્તિ છે ને આમાંથી છે, ટેન્ડન્સી. ટેન્ડન્સીનો મતલબ એવો છે કે તમે કંઈ પણ મેળવો છો, તો મેળવવા માટે તમારે એક ચીલો પડે છે, અને ચીલામાં એટલે એમ ડૉક્ટર કહી દે કે 40 વર્ષ તમે આમ જીવો છો, તમને થયું છે, તો તમે હવે તળેલું ખાવાનું, સ્વીટ ખાવાનું, લેઝીનેસ મતલબ છે બેઠા તો બેઠા છે, ઊભા. ફિઝિકલ તમારું જે મૂવમેન્ટ છે એ સૌથી મોટું કારણ છે આ બધા રોગોને. સૌથી મોટું ફિઝિકલ તમારું મૂવમેન્ટ ન હોય. બાકી તમે ક્યારેય તમે નહીં જુઓ કે ગરીબ માણસો કોઈને કોલેસ્ટ્રોલ કે ડાયાબિટીસ થયું હોય, ક્યારેય નહીં, ક્યારેય નહીં. આ બધા પટેલના જે કામ કરનારા માણસો સવારના અમે જતા વોકિંગમાં, કાં સાધુભાઈ 7 વાગ્યામાં, 6:30, 7 વાગ્યામાં આખી ઓલી ગાડી ભરીને આવે, ભાઈઓ અને બહેનો બધા ઉતરે એમાંથી 7 વાગ્યામાં, અને 2-3 વાગે વહી જાય. પણ એ જે કામ કરતા હોય, માય ગોડ, એમ લાગે કે આને કોલેસ્ટ્રોલ કે ડાયાબિટીસ તો એને 7 પેઢીમાં નહીં થાય, બિકોઝ ઓફ ફિઝિકલ વર્ક. તો આ વસ્તુ આપણે સમજવાની છે કે આપણા જીવનની અંદર જે કંઈ થાય છે એના માટેના કારણો છે. એમાં સૌથી મોટું કારણ છે આપણી ટેન્ડન્સી અને આપણી રૂટીન. આપણું રૂટીન રોજ રોજ કરતા હોય, એમાં ચેન્જ કરવા માટેનો આપણો પ્રયોગ છે આ આપણું ઉપનિષદનું ચિંતન. એ શું કરશે? એ તમારા કર્મ કરવાની આપણી જે પ્રેરણા છે ને એને હલાવશે. કારણ કે એ નહીં હલે ત્યાંથી આમાં તમારી એન્ટ્રી નહીં થાય. કારણ કે કર્મ અને જ્ઞાન બે અલગ અલગ છે, બેના અધિકારી અલગ અલગ છે. કર્મનો અધિકારી છે બહુ બ્રિલિયન્ટ નથી, અને જ્ઞાનનો અધિકારી તો બહુ બ્રિલિયન્ટ જોઈએ. એ સમજી જાય કે આ કરવા જેવું નથી. કારણ કે કોરોના આવ્યો તો ઘણા મને પૂછ્યો કે સ્વામી તમે શું માનો છો કોરોના વિશે? ત્યારે મેં કીધું તું પહેલા જ વખતનો મારો પહેલો જ રિસ્પોન્સ આ હતો કે આવડા બધા પૃથ્વીની આપણા 200 દેશ જે કોરોનાના પ્રભાવમાં આવી ગયા અને એના જીવનમાં ઉથલ પાથલ થઈ, આટલા દેશમાં નુકસાન તમે આર્થિકથી બધું કહેતા હો, પણ હું પોઝિટિવલી એટલું કહીશ કે આટલા બધા દેશો અને આટલા બધા લોકોમાંથી કમસે કમ 10% એવા બ્રિલિયન્ટ લોકો હશે, એ જોઈ જશે કે આપણે આ જે કરીએ છીએ ને એની વ્યર્થતા જોઈ જશે, એની ટેન્ડન્સી બદલાઈ જશે કે ના આ ગમે ત્યારે કોઈ પણ ઘડીના 6ઠા ભાગમાં બંધ થઈ જશે બધું. આ પરમેનન્ટ નથી. આ કારણ કે એ ભૂલાઈ જાય છે. આપણે જ્યારે વ્યવહારમાં રહેતા હોય ને ત્યારે આપણે જે ગેઇન કરીએ એટલો બધા ભૂલાઈ જાય કે પરમેનન્ટ નથી. એટલે એવા 10% બધા નહીં, 10% બહુ વધારે મને એમ લાગે છે, 10% નહીં હોય. કારણ 10% એટલે કેટલા થયા? કે 200 દેશમાંથી ગણો 1%, 2% એવા બ્રિલિયન્ટ લોકો હશે કે જે જોઈ જાય કે જીવન અને જીવનનું ફળ છે ને, કર્મ અને કર્મનું ફળ એ લિમિટેડ છે. તો હવે તમે જે સાંભળવા બેઠા છો ને એ કર્મનું ફળ નથી, ઇટ્સ અ બુદ્ધિ જ્ઞાનમ. બુદ્ધિ કર્મ જા, બુદ્ધિ જા, જ્ઞાનથી તમને સમજાય નહીં એવી વાત સાંભળવા તમે બેઠા છો. ધીસ ઇઝ નોટ કર્મ. તમારું કર્મ તો આશ્રમમાં તમે ચપ્પલ ઉતારો ને કર્મ તમારું પૂરું થયું.
હવે અહીંયા બેઠા છો તમે, તો અહીંયા તમને જ્ઞાન મળે છે. અને જ્ઞાન એટલે કેવું ખબર છે? ત્રીજી આંખ. શંકર ભગવાનની ત્રીજી આંખ છે ને, એ ઉપનિષદની આંખ છે, થર્ડ આઈ. આ ત્રીજી આંખથી, જે બે આંખથી ન દેખાય ને, એ ત્રીજી આંખથી દેખાય. ત્રીજી આંખ જોનારો વ્યક્તિ હોય ને, એ બે આંખ જોનારો વ્યક્તિ કરતા એનું જીવન જુદું હશે જ. સટલ સૂક્ષ્મ છે એ જે જોઈ શકે ને, એનો વ્યવહારનો રિસ્પોન્સ જુદા પ્રકારનો હોય. તો ઉપનિષદમાં આપણે જે પ્રવેશ કરીએ છીએ, ત્યારે આ જે થર્ડ આઈ છે એને આપણે અનલોક કરવાની છે, ઓપન અપ કરવાની છે. ચક્ષુરુન મિલિતમ. ચક્ષુર મિલિતમ એટલે ભેગું થવું, ને ઉન્મિલિતમ એટલે ખુલવું. એ એવી સળી ગુરુ કંઈક આંખમાં આંજે છે, એ આંજણને કારણે અમારી આંખો વર્ષો વર્ષોથી જે બંધ થયેલી છે એને ખોલે છે. ખોલે છે એટલે કેવી રીતે? અમને પણ હવે હરિ ભજવાની ટેવ પડી. અમારા જીવનમાં ભગવાનની ભક્તિ અને જ્ઞાન પ્રત્યેનો પ્રેમ છે એ વધુ મેચ્યોર બન્યો. આ પ્રેમ છે ને, એની અવસ્થા હોય બધી. શરૂઆતમાં સાવ સામાન્ય પ્રેમ હોય, પછી જેમ જેમ તમે ઓળખો ને, એમ પ્રેમમાં પક્વતા આવતી જાય, પક્વતા આવતી જાય. એમ ભગવાનને, ઈશ્વરને, બ્રહ્મને, તમારા પોતાના જીવનના લક્ષ્યને બરાબર તમે સમજશો ને, તો ખબર પડશે. ખબર, તમે સામાન્ય તમે ટાર્ગેટ રાખો, એની ના નથી મને, પણ યાદ રાખજો કે એ બધા ટાર્ગેટ છે બહુ ટેમ્પરરી છે. અને મુખ્ય ટાર્ગેટ છે ને, એના પ્રત્યેની ગંભીરતા ક્યારેય ઓછી ન થવી જોઈએ, વધવી જોઈએ ઉલટાની. ઝટકો લાગે તો ભલે લાગે, પણ આજે કહી જ દઉં, ઉપનિષદનું ચિંતન હું પોતે સમજુ છું. આમ અમુક જ લોકોને વાત કરતા, બાકી 50 વર્ષથી નીચેનાને એન્ટ્રી જ ન હોવી જોઈએ આના ચિંતનમાં. નો એન્ટ્રી, નો. 40-45 પછીના લોકો જોવા જોઈએ. એકદમ સાચી વાત છે. કારણ કે આ એટલું બધું મોટું સત્ય પ્રગટ કરે છે, તો હવે એ ટેન્ડન્સી ને એ પ્રકારની માનસિકતાની રેર જોવા મળે. ત્યારે મોટી ઉંમર થઈ હોય, 40-45-50, એ મેચ્યોર હોય, એ પક્વ હોય, એ આકર્ષણોના મર્યાદાઓને જોઈ લે ચૂક્યા હોય, એના માટે રમત બધું હોય. તો એવા લોકો, એવી માનસિકતાવાળા લોકો માટે આ સત્ય જ્યારે અનાવૃત થાય ને, તો એની બરાબર જોઈ શકે. કારણ કે દરરોજ થશે, દર વખતે દરેક ક્લાસમાં થશે સત્ય અનાવૃત. અને એ સત્યની અંદર જો સૌથી પહેલું વાક્ય સાંભળજો, પહેલું જ વાક્ય ભાષ્યકારનું છે, જે સત્યનો અનાવૃત કરનારું પહેલું જ વાક્ય છે. નિત્યાનન્ય અન્ય અધિગતાની કર્માણી ઉપપાત દુરિત ક્ષયાર્થાની. સાંભળજો, संचित पापों का क्षय ही जिनका मुख्य प्रयोजन है, ऐसे नित्य कर्मों का अर्थ समझाणो. आ वस्तु કેટલી મોટી વાત કરી દીધી. નિત્ય કર્મ શેના માટે છે? નિત્ય કર્મ એટલે રોજ રોજની પૂજા, રોજની પ્રાર્થના, સંધ્યા વંદન શેના માટે છે? સંચિત પાપોના ક્ષય માટે. તમે કલ્પના કરો કે રોજ રોજ કીધું ને પપ્પા મમ્મીએ કે સંધ્યા વંદન નહીં કર તો તને નાસ્તો નહીં મળે, માળા નહીં કર તને નહીં મળે, રોજ કરવાનું. પણ મમ્મી મને નથી ગમતું, ગમે કે ન ગમે કરવાનું એટલે કરવાનું. જ્યારે એ કરવામાં આવ્યું હોય ને નિત્ય, રોજ રોજની પ્રાર્થના પૂજા, એ શેના માટે છે? સંચિત કરેલા પાપ હોય ને એનો ક્ષય કરવા માટે છે. એટલે કહેવાય જે દિવસે સંધ્યા વંદન કરે ને ત્યારે તમારા જીવનમાં ઉથલ પાથલ ન થાય. એમાં રહી ગયા ને તો પ્રકૃતિને ચાન્સ મળી જશે કંઈક કરવાનું. કે નિયમિત જે પૂજા પ્રાર્થના, સાધના, ઉપાસના, નિત્ય હવન જો આ લોકો કરે છે, કિરણભાઈ ને મંગળાબેન, એ હવનની મારે વાત કરવાની છે. નિત્ય હવન, ગ્રહસ્થી એને જ કહેવાય કે જેના ઘરમાં નિત્ય હવન થતો હોય. યાદ રાખજો, ગ્રહસ્થી એને જ કહેવાય જેના ઘરમાં નિત્ય હવન થતો હોય. નિત્ય હવનનો મતલબ છે તમે જે પણ કરો હોય, આમ તો નિત્ય હવનની સરસ મજાનું પુસ્તક છે. 2 જ આહુતિ ખાલી આપવાની, ચોખાની, 4 કે 5 ઘીમાં બોળેલા ચોખા, એનો પરફેક્ટ ટાઈમ હોય. પેલી અગ્નએ, મંગળાબેન, અગ્નએ સૂર્યાએ સ્વાહા ઇદમ નમઃ, પ્રજાપતાય ઇદમ, 2 જ મંત્રની આહુતિ. અગ્નએ સ્વાહા અને પ્રજાપતાય સ્વાહા ઇદમ નમઃ, અને પ્રજાપતાય સ્વાહા ઇદમ પ્રજાપતય નમઃ. એના એટલા બધા ફાયદા છે, એટલા બધા ફાયદા છે
કે એક તો કોરોનાના વાતાવરણની અંદર તમારા ઘરની જે આસપાસના વાતાવરણની શુદ્ધિ છે ને એ આવવાની. આવા તો કેટલા વાયરસ છે. એક તો મેદાનમાં આવ્યો છે, આવો તો કેટલા વાયરસ ફરે છે. એ બધાની સામે તમારા ઘર અને તમારા આસપાસના વાતાવરણને શુદ્ધિ કરવા માટે આ યજ્ઞ છે. અને યજ્ઞ દરેકે દરેક રોજે રોજ કરવો જોઈએ. યજ્ઞ વગરનું ઘર હોવું જ ન જોઈએ. એમાં ગાયનું છાણ હોય, ગાયનું ઘી યુઝ કર્યો હોય, એ તો અમૃત સમાન છે. તો ઈદ કરવાને કારણે ઘરના લોકોનું વાતાવરણ તો શુદ્ધિ થાય, સ્વાસ્થ્ય સારું થાય, પણ ઘરમાં રહેનારા વ્યક્તિની બુદ્ધિ પણ શુદ્ધ રહે ને તો વાંધો નહીં આવે. માત્ર બધું મળી જવાથી તમારું જીવન સારું નહીં બને. આ શબ્દ બરાબર લખી લેજો. કોઈ વ્યક્તિ આવીને મને ધારો કે 50 કરોડ પણ આપી દેશે ને, એનાથી મારા જીવનનો પ્રશ્ન સોલ્વ નહીં થાય. પણ એની સાથે તમારી બુદ્ધિની શુદ્ધિ છે ને એ જરૂરી છે, ને એ ધર્મથી થશે. એટલે આપણે એક ડેમોન્સ્ટ્રેશન બતાવશું. એના જે કુંડ હોય એ અહીંયા આપણા મનોજભાઈ સોલંકીને ત્યાં મળે છે. ત્રાંબાનું છે ને, ત્રાંબાનો આખો છે. 750 રૂપિયાનો કુંડ છે. એટલો સરસ મજાનો છે, આટલો ઊંચો, અને કઈ સાઈડ તમારા સાઈડમાં રાખવાનું એની ઇન્ડિકેશન આપેલું છે એની અંદર. નાનું એક છાણું રાખી અને દીવો પ્રગટાવી અને આહુતિ તમારે આપવાની. પછી તમે એમાં 10 આહુતિ, 11 આહુતિ મહામૃત્યુંજયની આપો, ગાયત્રી મંત્રની આપો. તમને મજા આવે કે મારે બે આહુતિ આપી છે, ઓમ નમો ભગવત વાસુદેવભાઈ આપો. ભગવદ્ ગીતાનો એક અધ્યાય લ્યો અને એક શ્લોક પતે આહુતિ તમે આપો. કારણ કે યજ્ઞ થાય બહુ જરૂરી છે. યજ્ઞ તમને બધું જ આપશે. આ નોંધી લેજો મારા શબ્દો. તમને યજ્ઞ બધું જ આપશે. નિયમિત સાધના કરો એની, બધું જ આપશે. એવરીથિંગ વોટ યુ વોન્ટ. બુદ્ધિ જોઈ છે, તમને નિશ્ચયો સારા કરવા છે, તમને ધન સંપત્તિ જોઈ છે, તમને પ્રતિષ્ઠા, જે જોતું હોય બધું આપશે. તમારા ઘરનું પ્રોટેક્શન કરશે નિયમિત. અને શું કહેવાય, નિત્ય કર્મ. આ નિત્ય કર્મમાં એડ કરી લેવું. આ નિત્ય કર્મ જે છે ને એ શું કરે છે, સંચિત પાપનો ક્ષય કરે છે. એટલે કર્મની આખી ચર્ચા છે ને અહીંયા ભગવાન ભાષ્યકાર સમજાવશે. અને કર્મ શું મળે પહેલાં વિચાર કરવો જોઈએ. કેવું સરસ એનું પ્રેઝન્ટેશન છે કે પહેલાં કર્મથી શું શું મળે છે ને એ બતાવે છે, અને પછી એની લિમિટેશન છે કે કર્મથી આ નહીં મળે ને એના માટે તમારે ઉપનિષદનું ચિંતન કરવું પડશે. તો આપણે આ ચિંતનમાં અંદર જ્યારે પ્રવેશ કરીએ તે પહેલાં સૌથી પહેલાં એનું જે મંગલાચરણ છે એ મંગલાચરણના શ્લોક છે એ જરા તમે જોઈ લ્યો. યસ્માત જાતમ જગત સર્વમ યસ્મિન્નેવ પ્રલીયતે યેનેદમ ધાર્યતે ચૈવ તસ્મૈ જ્ઞાનાત્મને નમઃ. યાદ રાખજો, જ્યારે પણ ભગવાન ભાષ્યકાર કોઈ શ્લોક લખે ને સંબંધ ભાષ્યમાં, ત્યારે હંમેશા જે સબ્જેક્ટ મેટર આખું જે ઉપનિષદ હોય ને એને ધ્યાનમાં રાખીને શ્લોક લખે. એટલે એ શ્લોક એવો હશે કે જેમાં આખું જ ઉપનિષદ છે એ એમાં સમાઈ જતું હોય. તેની ચર્ચા આપણે નેક્સ્ટ સન્ડેના જ્યારે ભેગા થશું ત્યારે ત્રણેય મંત્રો સૌથી પહેલા સંબંધ ભાષ્યના 3 મંત્રો અને ભગવાન ભાષ્યકારનું સંબંધ ભાષ્યનો પહેલા 2 પેરેગ્રાફ એ હું ચર્ચા કરીશ. અને એ પછી આપણે આ બોલવાનું છે. તૈત્તરીય ઉપનિષદ છે એ શ્રવણ કરવાનું છે, બોલવાનું તો નથી એટલું બધું. કારણ કે તમને હજી શીખડાવવા માટે તો બહુ અશક્ય લાગે મને, કારણ કે એક શાંતિ પાઠ શીખડાવવા માટે પણ કેટલા બધા દિવસ લાગી જાય, નાની સરખી ભૂલ પણ ના આવે. તો એવું હું શીખડાવી નહીં શકું. પણ આપણે શું કરશું, તમને બધાને સસ્વર સાથે આ ટેક્સ આપી દેશું અને પછી અહીંયા આપણે ઓડિયો મૂકશું. તમે સાંભળો, તમારે માત્ર સાંભળવાનું છે અને જોવાનું છે, ધેટ્સ ઓલ. બીજું કાંઈ જ કરવાનું નથી. એ આપણે નેક્સ્ટ સન્ડેથી સૌથી પહેલાં શિક્ષાવલ્લીનું, જેમ આપણે ઉપદેશ આરંભના કરતા હતા કે શરૂ થતાં પહેલાં આખું બોલતા હતા, એવી રીતે શિક્ષાવલ્લી જે છે કે જેની અંદર આ સંસ્કૃતની અંદર બોલવામાં આવતા જે માત્રાઓ છે એનું આખું એનાલિસિસ અહીં ઉપનિષદ કરશે. તો એ આપણે અહીંયા બોલશું બધા ભેગા થઈને. એટલે સાંભળશું, હું બોલીશ, તમે લોકો સાંભળજો, અને પછી ધીમે 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 તમારા માટે યુઝ ટુ થઈ જશે. તમે ઘરે પણ એને સાંભળી શકો. તેવી રીતે આપણે અહીંયા ચર્ચા આવતા રવિવારથી આપણે શરૂ કરશું. ફરી પાછી ભગવાનને જ પ્રાર્થના કે ગંભીરતા, આ એક બહુ નવું ઉપનિષદ છે ને બહુ બ્રિલિયન્ટ ઉપનિષદ છે. કારણ કે એમાં શિક્ષાવલ્લીની અંદર સામાન્ય વિવેકથી લઈ બ્રહ્મચારીઓ, ગ્રહસ્થીઓ અને ઇવન પતિ પત્ની અને એ લોકો વચ્ચેના રિલેશન કેવા પ્રકારના હોવા જોઈએ, તમને જાણીને આશ્ચર્ય થશે કે આવા આપણા હ્યુમન રિલેશન જે બધા હોય ને એની ચર્ચા હજારો લાખો વર્ષો પહેલાં ઋષિમુનિઓ એના મંત્રોમાં જોઈ છે. બધા આ ઈશ્વર દ્વારા કહેવામાં આવેલું આપણનું આ જ્ઞાન છે. એટલે આ જ્ઞાન લીધા પછી જ ખરેખર ગ્રહસ્થમાં પ્રવેશ કરવો જોઈએ. એટલું સરસ મજાનું ઉપનિષદ છે. તેમાં વિચાર કરો કે એ જે બધી ઘટનાઓ છે એ ભગવાન ભાષ્યકાર જે બેઝિકલી બ્રહ્મચારી છે એને એના પર ભાષ્ય લખ્યું છે. આ આપણા ચિંતનની પવિત્રતા અને પ્રામાણિકતા જોઈ શકાય કે કેટલું બધું આપણે પ્રામાણિક આપણા હૃદયની અંદર ભાવો છે.
કે આપણા માટે બધું જ ઈશ્વર છે, એવરીથિંગ ઇઝ ઈશ્વર. તો એ સેન્સમાં તમને ઘણું બધું વ્યવહારિક રીતે કેમ રહેવું જોઈએ એની બધી ગાઈડલાઈન તમને આ ઉપનિષદમાંથી મળશે. એટલે હજી કહું છું કે એવો આગ્રહ સંકલ્પ મૂકજો કે આનો એક પણ ક્લાસ છે એ કોઈ પણ સંજોગોમાં મિસ આઉટ ન કરીએ. નોટ પેન લઈ અને ભણવાનું રહેશે. અહીંયા આપણે અટકીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિः ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિः ઓમ.